મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દૂધ અને પેટ્રોલ આપણે હંમેશા લીટરમાં લાવીએ છીએ, તો પછી આ રસોડાનો ગેસ સિલિન્ડર કિલોગ્રામમાં કેમ? ગેસ તો અંદર પ્રવાહી સ્વરૂપે જ હોય છે, તો પછી કિલો જ શા માટે? તો ચાલો ત્યારે આજે આની પાછળનું રસપ્રદ વિજ્ઞાન સમજીએ. એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જે તાપમાન પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો તેને લીટરમાં માપવામાં આવે તો ઉનાળાની ગરમીમાં ગેસ ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે, જ્યારે શિયાળામાં તે સંકોચાય છે. એટલે કે જો તમે લીટરમાં લો તો તમને ગરમીમાં ઓછો અને ઠંડીમાં વધુ ગેસ મળે. પણ વજન ક્યારેય પણ તાપમાન સાથે બદલાતું નથી. 14.2 કિલો એટલે ગમે તેવી ઋતુ હોય, ગેસ એટલો જ રહે. બીજું અને સૌથી મહત્વનું કારણ છે તમારી સેફટી. સિલિન્ડરમાં ગેસ ભરતી વખતે થોડી જગ્યા ખાલી રાખવામાં આવે છે, જેથી કરીને દબાણ વધે તો ગેસ ફેલાઈ શકે. જો લીટરના હિસાબે સિલિન્ડર આખું ભરી દેવામાં આવે તો અંદરનું પ્રેશર વધવાથી સિલિન્ડર ફાટવાનું પણ જોખમ વધી જાય છે. કિલોગ્રામમાં માપવાથી સિલિન્ડરની ક્ષમતા અને સુરક્ષા બંને જળવાઈ રહે છે. જેવો તમે રેગ્યુલેટર ચાલુ કરો છો, દબાણ ઘટતા જ આ પ્રવાહી તરત જ વરાળ બની જાય છે. આ બદલાતી સ્થિતિને કારણે લીટરનું માપ ખોટું પડી શકે છે, પણ અણુઓનું દળ એટલે કે વજન હંમેશા સચોટ રહે છે. તો હવે સમજાયું ને? કિલોગ્રામ એ માત્ર માપ નથી, પરંતુ તમારી સુરક્ષા અને સાચા જથ્થાની ગેરંટી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.